चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। આ વર્ષે ગુરુ પૂર્ણિમાના અમૃત મહોત્સવમાં આ વર્ષે થોડીક વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેની માત્ર વિનંતી છે. એક બાજુ બહેનોની લાઈન છે અને બીજી બાજુ ભાઈઓની લાઈન છે. દરેક બાજુ ભગવાનની પ્રતિમાઓ પાદુકાઓ બંને બાજુ મૂકવામાં આવેલી છે. તો બહેનો તરફ જશે અને ભાઈઓ આ બંને બાજુ આવશે. કોઈએ ઉતાવળ કરવાની જરૂર નથી. પાદુકા પૂજન સાંજ સુધી ચાલશે એટલે કોઈ ધમાલ કે ઉતાવળ કે કોઈ કરવાની જરૂર નથી. પાદુકાનું પૂજન શાંતિથી અને પોતાના અંતરના આરતી આપણે કરીએ વધારે ઈચ્છા હશે. આમ તો પાડોગુરુ એટલે જગતના આદ્યગુરુ, વિશ્વના આનંદ બ્રહ્માંડના આદ્યગુરુ એ આપણો સર્વોપરી છે, આપણા ઈષ્ટદેવ છે. એટલે આનંદ બ્રહ્માંડના આદ્યગુરુ છે. અને ચરણ પાડુકા અહીંયા મૂકવામાં આવે છે. વિશેષ તરીકે તપસ્વી રઘુરામ મહારાજશ્રી પણ એ પાડુકાનો ઉપયોગ કરતા હતા. એ જ પાદુકા પણ અહીંયા મૂકવામાં આવી છે. પરંતુ જે પાદુકાનો ઉપયોગ કરતા હતા એ પાદુકા પણ અહીંયા ઉપયોગમાં જે રહેતા તે પાદુકાનું પૂજન પણ અહીંયા મૂકવામાં આવ્યું છે. એટલે આપણે સૌથી શ્રેષ્ઠ લાભ પરમગુરુની પાદુકા અને પાદુકાનું પૂજન અર્ચન કરવા માટે કોઈ પણ ઉતાવળ કરવાની જરૂર નથી. આપણો ગુરુ ધર્મ એક અનાદિનો છે. અનાદિનો પરંપરાથી ચાલતો આવે. ગુરુ પર એક અનાદિ સિદ્ધ પદ છે. જેને નૈવત પદ કહેવામાં આવે છે, સોહમ પદ પણ કહેવામાં આવે છે. એ સોહમ પદનું સાધન સ્વરૂપ એટલે અહીંયા હવે આપણે શરૂઆત કરી ભેટ ભાવ લેવાની છે. દરેક દૈનિક જઈને જુદી જુદી વ્યવસ્થા વખતે કરવામાં આવેલી છે. જેથી પેઢીની થાય ને તમે બગડે નહીં. એક જ બાજુ દર્શન કરવાનું છે. બધું પહેલાં પેઢી બાજુ કરવાનું છે અને ભાઈઓ આ બાજુ કરવાના છે. અને એ રીતે બહાર નીકળી જવાનું આવે. પાછળથી બહાર નીકળી જવાનું, મંદિરની અંદર પાછું આવવાનું. પછી દર્શન કરીને પછી પૂજન કરવાનું કરવાનું. તો આપણે શરૂઆત કરીને આજની જે ભોજન વ્યવસ્થા છે, મહાપ્રસાદની જે વ્યવસ્થા છે તે ગરમના યુવક મંદિર તરફથી એનું ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને સંપૂર્ણ ઘર પુરાવાનો ખર્ચો એ ગરમના યુવક ભાઈઓ તરફ કરવામાં આવે છે. તેને નોંધ વિનંતી છે. જમવાની વ્યવસ્થા બાપ આવે પછી ચાલુ થશે. ત્યાં સુધી આપણે શાંતિથી પૂજન કરવાનું. શરૂઆત કરીએ.
પછી વચમાં કોઈ આવવાનું એટલે આરતી કરીશું અને પછી જ આપણે ધૂપ પૂજનનો લાભ લેવાનો છે.
ઉપસ્થિત ભક્તજનો, આ વર્ષે આપણે પૂજનની થોડી વ્યવસ્થા બદલવામાં આવેલી છે. દર વર્ષે આપણે એક પાલિકા પછી રખડવામાં છે ને ભગવાનને એક જ જગ્યાએ મૂકતા ને આપણે સાયન્સમાં પૂજનની કાર્યક્રમ રહેતો હોય. પણ દર વર્ષે આપણે ઘણી ભીડ થતી અને અમે વધારે ભેટી થતો હતો. એટલે આ વર્ષે બે જગ્યાએ તપસ્વી રખડવામાં પાટુકા ભગવાનની પણ પાટુકા બંને જગ્યાએ સુધી મૂકવામાં આવેલી છે. એટલે આ જે જમણી બાજુ છે આપણે પહેલાં જ કહ્યું અને દર્શનનો લાભ લઈને આપણે બહાર નીકળી જવાનું છે. અને પેલી તરફ જે પાટુકાનું છે એના બીજા ગણીને એમને પણ રાજ્યની સાહેબ બહાર નીકળી જવાનું છે. એટલે હવે પાટુકા પૂજાની શરૂઆત કરીએ. જે ભાઈઓ અંશે પહેલા છે અંદાજ ગ્રુપ તરફથી અને એ લોકોને પહેલો લાભ કરવામાં આવશે. મંદિરના દ્રષ્ટિઓ અને સભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે. તો તેઓ પાટુકાનું પૂજન કરશે અને બહેનો તરફથી આપણા બાદ અહીંયા ઉપસ્થિત છે તેમજ રણકુમાર અને આપણા જિલ્લા મંદિરના એક બેન પૂજન કરશે. તો અત્યારે એ લોકો જ કરવાનું છે. પછી આરતી કરીએ અને આરતી કરીએ પછી બધાએ સમૂહની અંદર આપણે પાટુકા પૂજનનો લાભ લેવાનો છે. તો શરૂઆત કરીએ. હિંમત બધાના ગ્રુપના ભાઈઓ ઉપસ્થિત થાય તેનો તરફથી બાપ વિનંતી કરીએ અને ખુશબુબેન છે, સંગીતબેન છે, જે લોકો અહીંયા પ્રથમ પૂજા કોઈ વડીલ કરશે, ત્યારબાદ ભગવાન કરવા સાગર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કરશે, ત્યારબાદ મહાપ્રસાદના જે દાદા છે એ ગરનાળા યુવક મંડળ એ લોકો કરશે. ભગવાન કરવા સાગર મંદિરના ટ્રસ્ટીઓ તથા ગરનાળા ગ્રુપના ભાઈઓને આગળ આવવા વિનંતી છે. જ્યાં સુધી આ પૂજા આરતી થાય નહીં ત્યાં સુધી કોઈ બીજા વ્યક્તિઓ ઊભા થવાનું નથી. ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ગરનાળા ગ્રુપના યુવાન ભાઈઓ બહેનો આગળ આવે. આરતી થયા બાદ જ બીજા બધા વ્યક્તિઓએ પૂજા માટે ઊભા થવાનું છે. કરુણાસાગર ભગવાન કી સદગુરુ દેવ મહામંગલમય મૂરત સુરત સુખ રૂપરસા નમદેવ્યતનો ઘનશ્યામહદ સબહિતલા યત પ્રસિદ્ધ પ્રોઢપતિ
પરિસરે મોગેલનપતિ કાય કરણ જૂઠ ઉપજા
श्री रघुराम महाराज की जय, परम सुधानंद जी महाराज की जय, श्री अविचलदास जी महाराज की जय, कैवल धाम की जय। गुरु पूजन विधि समाप्ति का सत कैवल साहेब। હવે પરમગુરુ પાટુદાનો ગુજરાતી ચાલુ છે પણ તે દરમિયાન હવે ભગવાનની પાટુદા અને ભગવાનની ભગવાન હલો હલો, હમણાં કોઈ ઊભા નહીં થતા, આરતી બાકી છે। આરતી થયા બાદ જ બધાએ પૂજાની શરૂઆત કરવાની છે। પૂજારીને વિનંતી કે આરતીની આ તૈયાર રાખજો। આરતી છે ત્યાર પછી જ આપણે બધાએ પાટુદા પૂજન લાભ લેવાનો। ત્યાં સુધી આપણે આરતી દરમિયાન શાંતિથી આપણે બેસીને જ રહેવાનું છે, આપણે ઊભા થવાની કોઈ જરૂર નથી। મહેરા કરી મોઈની જીએ સેવા સમરણ જાનય સગાવા અનુભવ કરી કરુપતિ પરમ વિલાન પરમ ગુરુ કે
ગુરુપાસનમાં સવે પામે અનુભવના જપે દાતા ગુરુ પરમણી શ્રીમંત કુબેર હવે આપણે મનોગોળી પાદુકાનું આપણે આરતી કરીશું ને ત્યારબાદ પછી આપણે ગુરુ મહિમા આપણે બોલીશું. ત્યારબાદ પૂજનની વિધિનો કાર્યક્રમ ચાલુ રહેશે. ત્યાં સુધી માનજીથી આપણું ઉભા રહેવાનું છે.
जय
Hare
પરમ ગુરુ હે કયાની મેલાવે પતિ પદને નિરવાણી ગુરુ પદ પ્રોડક ચંદ્ર પ્રદક્ષ આમે નિજ કૈવલ મોક્ષ કે દક્ષ ગતિ ચક્રે અનુભવ અનાદો લઘુ જીવતો જાણે ભાગવી વાતો ગુરુ પદ મોઢો અમોઘ અમૂલ્ય આવે નહીં કોઈ ગુરુ સમતુલ્ય વૈષ્ણવ કોટી અનંત તેને શિરસોગે ગુરુ પદ એક ગુરુ ગુરુ જાતા સૌ કોઈ ચાર પ્રકારે ગુરુ પદ રહેશે મોક્ષ ગુરુ પદ મોક્ષ બતાવે પદાર્થમાં જીવન વિલમાવે ગુરુ પદ કેવા બતાવે પ્રત્યક્ષ દર્શાવી તેમાં આપે તેરી દક્ષ સતગુરુ સત બતાવે જે અંશ નરણે કરી જુએ કરતા કો વંશ તેરી અંશ આપણા પુટ બધારે જબી સતગુરુ તેરી પરમા જેનો અંશ તાની મેળાપ કરાવે અંશી પદ માને કરતા કરવાવે અંશી પદ કૈવલ એક સમેવા આરે તેનો લક્ષ્ય પરમ ગુરુ લેવા પરમ ગુરુ પરમ પતિ કે પ્યારા મિલે ગર્ભ સંકટથી કરે ન્યારા એવા ગુરુ આનંદમાં સુખકારી પરમ ઉપકાર કરંગે હરકારી દિવ્ય રૂપ સુંદર શોભર સારા ધન શ્યામા મોરટ મહાવિશાળા પદ પંકજ અલિયંસ શોભે લેતા મકરંદ મનોજય શોભે અસંખ્ય અંશ કરે જનિવાસ શરણે આવે જેવડે થાય સમાસ હરિ ગર્ભ સંકટ કે નવ પામે સાચે ડલ આવે મહાદુઃખ બાંધે એવા પદ પંકજ નો પરતાપ મિલે પતિ પદ લહે નિજ આપ એવા સુખ આહો જન ધન્ય જે પામે બેકાર સેવા જન ભાગ્યવાન ભવેન્દુ ભય ભવ માગે ભક્તિ કે કેતુ ગુરુ ધન જ્ઞાન સિંચે જલધાર પાકે પ્રભુતા વિધિ ગતિ અપાર પ્રભુતા પદ પોડને બનવી કરતા કર થઈ રહે સુખ કલમી કેરી સુખ ના જે દાતા ગુરુ કોને સારે જે અશુજ ગુરુ મુખ જોડે અરુણ ઉદય ગુણ શુદ્ધ તીનો અંશ ભક્તિ પતિ નવ ભૂષે ભજાવે ગુરુ કે પતિ પદવાંશ દેવા તેરી લક્ષ્ય રહ્યો મન સાચો સંબંધ સદા સુખકારી તન મન ધન ગુરુ પડવાની વિદ્યા પદ દેતા મહાપદ પાવે હરિ શરણે રહે ભક્તિ કે લાવે ગુરુ તુમ વિના નહીં કોઈ મારું લાગ્યું માયા કરો
પુણ્ય ગાતય પાર પૂર્ણ કરે સહાય નહીં કોઈ મારો કામ ક્રોધ લોભ મદ ભૂત ઇન્દ્રિય ગુણ અંત શત્રુ જનો એહી સબ શત્રુ વેદન મારો કરે છે દેહાન નહીં સુખ કાહે કાહે પોતારો છુપતિ છોડો ધણી અરજે દુઃખસતિ હોય પતિવ્રતા તો પતિને લાજ વિનંદીને સુખ ન મિલે સમાજ દેવા ગુરુ ચરણ કરો જે ઉપાસી સુખે પદ પામે કરતા અવિનાશી ગુરુ તે કરતામાં નહીં ભિન્ન નિશ્ચય નિજ જન કરો એહી રાવ પીતે પીવે પાવ ગુરુ ના પધારે તેનું હૃદય શુદ્ધ થાય અજવાય તીર્થ અનેક કરો ફરયા પ્રસાદી પ્રીત કરીને જે પામે પૂજ્ય પ્રીત કરી ગુરુજીના પાયા ચતુર્દશ એવા પૂજા ફળ થાય ગુરુ સેવા માનસિક શુદ્ધ કરી વિધિ સંયુક્ત જ્ઞાન ધરી તેનો શુદ્ધ ગુરુ વિશે છે ભાવ તેને શીર જમતાનો નહીં દાવ યથાયુક્ત સુજે કરે ગુરુ સેવા કરતા શરણે જઈ લહે સુખ મેવા ભજન કરે ગુરુનો ચિત્ત લાય ઈચ્છા મન વંચિત ને ફળ પાય ભજન ગુરુ કો કબૂલ અવલોકે તેનો મહિમા જગમાં બહુ વિરોધી વચન બોલે ગુરુ રામે અનાહુત પાપ આવી સબ પામે લોભે મન જાન ગુરુ નિજ શિષ્ય તેને શિર સ્વામી નહીં અનરીશ એને કોઈ દુઃખ દેવે મહાભારી છોડાવે તેને યાદ ધારી કરે ગુરુ નિંદા સુરે જઈ કાના બીજપન વિપાયને ના કોઈ માન ગુરુ સમ્યને વિવ્યડે જન દેવ ગાયો તારા મોર આવે નહીં છે હરે નુગરો ભૂકંપે કલ્પધારી લાગે તારા શેષ સહે અપારી એનો મુખ રીતે લાગે બહુ દોષ હરિ ગુરુ સંત કરે તેનો રોષ મહાકલ્પ કરી દેવે જમતાસ છોડાવે તેને ગુણ થાય નિરાશ તેને સાથ સંમત જુઓ પુરાણે પૂછો સત શાસ્ત્રની કામના વડે વસુધામે ભયે જન દેતા ગુરુ વિના મોક્ષ નહીં કહે વેતા તન મન ધન જે શિષ્ય સમર્પે પોતા તરફ રાખે સૌ સુખ અર્પે એવો અધિકાર ધરે જન જેવી પામે પદ કૈવલ મોક્ષ સરે એવા પ્રકાપી તે કુળગતિવંતા તેને તજ જીવન હે નહીં પામ્યો મનુષ્ય દેહ મહમૂલ્ય પૂર્ણ કો મધ્ય આવી તુજ પુલ્ય હરિ નામ
ગર્ભનિવાસ કહો કે કરી તુજ મૂળખ પ્રાણે જાને શરણે ગુરુ સુહેત તન મન ધન સમર્પીને રહેવું ગુરુ કસોટી દેતે સર્વે સહેવું સહી કસોટી સુખ પામ્યા અપાર કહો જના ધન્ય એવા અધિકારુ તેનો જસ જન સહુ કોઈ ગાશે જેને હટે ગુરુ કરે જો પ્રકાશ ગુરુ સેવામાં ચૂકે ચૂક પડાવે તેને ઠોર ઠેકાણે કોણ ઠરાવે ભવે ભવમાં ગમતો ભૂલ પામે સુખ નહીં પામે ખપે કાર જેને માટે કારકળો ભય મારે તેને ગુરુ ભક્તિ લાગે નહીં પ્યાર એને ગુરુ કેમ કરે પ્રતિપાળ દયાળુ ઘણા પડે મુખ કાર ગુરુ પાસે બેસે નહીં સ્થિર થાય વૃત્તિ વિલમે જ્ઞાનાહુત પાય અનરત અર્થ કમાયો મુડિલ થયો મનુષ્યને મોગો સુશીલ સાકુત કે કાલિકા હો શિક્ષાય ગયો અનગત ગુરુ દીક્ષાય કદાપી ગુરુ મહાપરમ દયાળુ લઈ શરણે સુખાને વેલા સારું એવા દયાળુ ગુરુ ના ગુણ ગાતા જય જગમાલા એને સુખ રીતિ સિદ્ધિ સુખ સંપદના માગો ઈચ્છા પદ રજ ચરણ ચિત્ત લાગો માગો શુભ સેવા ભક્તિ પદ સાચો એવો અધિકાર આવે એવો જાચો બીના બંધુ બંદી છોડતા મોઈ ગરીબ લગે તબડા કેવા ગુરુ જાણી આવ્યો છું શરણ મન કાઢો મહાદુઃખ જન્મ રે મરણ કોઈ શિર શત્રુ અનેક ભરે તેને તન તે કામ બાર કરે તેમાં જેના કેમાં ભરે દુઃખ મારી સ્વામી શરણ ગયે ગયા મારી તુમ સામર્થ હરો દુઃખ મારો કાટારીના બંધુએ વ્રત મારો છાયા કલ્પ વૃક્ષ મધ્ય ધરાવે ઈચ્છા મન વાંચિત તે ભર પાવે પારસ પરસ રહેલો રાત્રિ કાહે ગુણ પારસ નામ વિરાતી તોહી કામ દુર્ગા ભૂખ નવ ભાગી લજે નામ કામ કરે પદ માગી ચિંતામણી ગ્રહી ઈચ્છા ભરયા રહે ના દારિદ્ર દુઃખ સર્વ કાપે એથિયા પરમ ગુરુ આપે મળ્યા તેને ના દુઃખ આપે પામે દુઃખ દાસ બટો બહુ બેસે રહી માય પ્રગટ પારો ગુરુ બેસે જો સોયા પરાત મારો મન ધારી છોટું ના કબૂ માટો સયા પાડી ખૂની ખૂન કા ગુણ નેતા ના પાડ કરો બક્ષિસ ગુરુ શરણ તુમાર લજે શરણ જો ઓકાર ન હોય અપત્ય અનિન દાસ ગુરુ કરું છું સ્તુતિ મુખ મુખ વાંચે
ગુરુ કો નમામિ જગત ગુરુ જગઈશ લાહે મહિમા કે ગુરુ દિશ શ્રીમંત કુબેર ગુરુ ચક્રવર્તી જ્ઞાનયાન જીવે ગુરુ અમર મોટો તે પામે અધિકારી પ્રભુતા સબકુલ કે પ્યારી ગુરુ શિર છત્ર વિરાજે જય તમે કેમ કાર માયા જગતે પીકેન પિતૃયક્ષ દાનવદેવ સાચો પરમ ગુરુ સાથે અહમેવ રાજા રંગ ભૂત પિશાચ સમે નવગ્રહ આજ્ઞાપનો કિસહે ગુરુ રીધમાં સુખ સંપદ સર્વ વિમુક્તિ વિરોધી પામે કરે કર્મ જેનો મદ શુદ્ધ નામ જયો મદ એક ગુરુ રહા ગુરુ સાંગઠ શ્રીમંત કુબેર જોયું નરને કર્યા જુગમાય ગુરુ વિના સત્ય પદાર્થ એવું સત્ય જાણે મારે સુખ માતું તમે ન તેને વિષયાનંદ નાતો સાચો સંબંધ સદા ગુરુ જોઈ કરે જગ આદ્ય તેનો મન મોય એવો સુર વીર ડગે કેમ દેખી શ્રીમંત કુબેર સરળીઓ દેખી કરે કેમ કેસરી બાળ કરાર ભલે જૂઠા કુંજર મહાવીરા ઓકે પરતાપ ગુરુ જેહી વિક હરે નો કરો જગમની રાધિકા હરે શરણગાર કન્યા જે કુંવારી શોભા સુખ નહીં તેનું ભર થારી કિયા ઉડે હંસપતિ તેહી જાણ મિલે તેહી લક્ષ કરો મહામાન ગુરુ કે કરતા નહીં ફેર ભાઈ શ્રીમંત કુબેર ત્રીજો બલિહારી નારાયણ દાસ ચરચિત લાગો ઈચ્છા પદ રજ ભક્તિ પદ પરમ
અધીન ગુરુ કૈવલ મોક્ષ કો યામે નહીં સંદેહ સંધ્યા સમયે પાઠ કો સુણે સુનામે અર્થ ઉપાસક હોય ગુરુ તામે અનુભવ ગ્રહ સિદ્ધિ નવનિધિ સગે સુખ સંપદ સબ સાજ ગુરુ ઉપાસનમાં સવે આમે અનુભવ રાજ નિરાકાર ગુરુ પરમઈ શ્રીમંત કુબેર સટના નારાયણ દાસ નિરભય ભયો હરી ચરણ આજના ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર આપણે એટલા ભાગ્યશાળી છીએ કે અનંત બ્રહ્માંડના જે આજે ગુરુ પરમ ગુરુજીને की ऑब्जेक्ट कवर है कि परम गुरु जिनको करना एक परम परिणाम परम पुरुष करता है जिनके प्रता नहीं था परम गुरु એને કહેવામાં આવે છે કરતા પણ નામ આપી શકે પરમ ગુરુ નામ આપી શકે પરમ ગુરુ એટલે કૈવલ કરતાને ઉત્થાન કરાવે અને પોતાના વાણિજ્યમાં એનો અંતર સ્વરૂપની સાથે તમારો ભેદો કરાવે એવા એ અનંત બ્રહ્માંડ નાટ્ય ગુરુ આપણો ઈશ્વરી અનંત બ્રહ્માંડ જેની શુદ્ધ સંકલ્પ પડી રચના કરી એ પરમેશ્વર અંશ એ સકલ અંશના એ રાજા પરમેશ્વર એટલે કરતા કૈવલ અને એની ઉર્જા એ બે વચ્ચેની જે સંધિ જેને કહેવાય છે એને પરમેશ્વર અંશ કહેવામાં આવે અને પરમેશ્વર અંશ જ આખા 14 લોકના જે વાક્યમાં રહેલો જે ચૈતન્ય છે એ ચૈતન્યનો ચક્રવર્તી રાજા છે પરમગુરુ તો દરેક અંશોના રાજા છે અને એક પરમગુરુ આપણા સર્વના આદ્ય ગુરુ છે આપણે એકંદર ભાગ્યશાળી છે અનંત યુગો પછી અનંત યુગો પછી પરમગુરુને આપણે શરણો મળેલો છે એની પાદુકા પૂજન કરવાનો આપણે આજે મોકો મળેલો છે લાભ મળ્યો છે એ લાભને આજે આપણે આપણા અંતરના ઉમંગથી એને પૂજન કરી અને આપણે સૌને પરમગુરુની અતિ કરુણા આપ સર્વની પર સતત વરસતી રહે એવી પ્રાર્થના થઈ આજે ગુરુ પૂજનની શરૂઆત કરી રહ્યા છે તો આજના શુભ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા આપનું ભાગ્ય છે કે જે પરમગુરુની પૂજા કરવાનો આપણે એક લહો મળ્યો છે અને લહો આપણે જરૂરથી લેવાનો છે શાંતિની પૂજા કરવાની છે આખો દિવસ આ પૂજન વિધિ ચાલશે કોઈ ઉતારો કરવાની જરૂર નથી અને આજનું જે મહાપ્રસાદનું જે આયોજન છે એ કરનારા ગ્રુપના ભાઈ બહેનો તરફથી આયોજન કરવામાં આવ્યું છે બપોરના 12 વાગ્યા પછી દરેક ભાઈ બહેનોને મંદિર તરફથી વિનંતી છે દરેકે મહાપ્રસાદ લઈને જવાનું છે કોઈએ મહાપ્રસાદ લીધા વગર જવાનું
મોડું થશે તો વાંધો નહીં, પણ 12 વાગે પછી એ ભોજનની વ્યવસ્થા આવશે. દરેક ભાઈ બહેનોએ ભોજનની વ્યવસ્થામાં લાભ લઈ પ્રસાદ લઈને ઘરે જવાનું છે. ત્યાં સુધી આપણે શાંતિથી પણ પૂજન કરવાનું છે. આપણી સખી મંડળની બહેનો ઘણી બની બેઠી એમણે પણ ધીમે ધીમે હવે દૈવ યુદ્ધનું આયોજન કરે અને એની શરૂઆત કરે. એક જાહેરાત કરવાની છે. ભગવાન કરુણાસાગર મંદિર વડોદરા જે કરુણા સુખાનંદજી મહારાજ રચિત મંદિર છે, ઘણા વર્ષો જૂનું મંદિર છે, તો ત્યાં થોડું જર્જરિત થયું છે. તો એના સમારકામની જવાબદારી ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ તથા અન્ય ટ્રસ્ટોએ લીધી છે. લગભગ 15 થી 20 લાખની દાનની જરૂર છે. ઘણા લોકોએ એમાં દાન આપ્યું છે. જે ભક્તોએ એ મંદિરના સમારકામમાં દાન આપવું હોય એ ભગવાન કરુણાસાગર મંદિર ઉમરાની કાર્યાલયમાં દાન નોંધાવી શકે છે. એક બીજું મંદિર જે આપણા મહાન તપસ્વી રઘુરામજી મહારાજ એમની જન્મભૂમિ ખડગોદરામાં નવીન મંદિરનું નિર્માણ ભગવાન કરુણાસાગર મંદિર ટ્રસ્ટ તથા આપણે કાયમબંધી ભક્ત સમાજ વતી એક નવીન મંદિર ખડગોદરાની અંદર નિર્માણ કરવા જઈ રહ્યા છે. એમાં પણ જે ભક્તોએ દાન આપવું હોય એ ભગવાન કરુણાસાગર મંદિર કાર્યાલયની અંદર તમે તમારું દાન અથવા તમારું જે ભાવ હોય એ ત્યાં પ્રદર્શિત કરી શકો છો. એક બીજી જાહેરાત કરવાની કે દિવાળીની અંદર અમે એક આયોજન યાત્રા પ્રવાસ તીર્થદર્શન યાત્રા પ્રવાસનું આયોજન કરવા જઈ રહ્યા છે. હરિદ્વારની સાથે સાથે એક શિબિરનું પણ આયોજન કરવા અમે જઈ રહ્યા છે. જે કાર્યક્રમ 8 થી 10 દિવસનો રહેશે એની અમે સમય એની પૂરી માહિતી થોડા દિવસની અંદર બહાર પાડીશું. તો દરેકે આ જાહેરને લેવા વિનંતી સત્યવાદ સાહેબ. તે